આમ આદમી પાર્ટી સાગબારા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીએ જીતના જુસ્સા સાથે ઉમેદવારી નોંધાવી। સાગબારા તાલુકામાં ચૂંટણીનો માહોલ હવે શિખરે પહોંચ્યો છે। આજે સાગબારા મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ભારે ઉત્સાહ અને જીતના જુસ્સા સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકોની હાજરીએ સમગ્ર વિસ્તારમાં રાજકીય ઉર્જા ફેલાવી દીધી હતી। સવારે જ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કચેરી તરફ પ્રસ્થાન કર્યું હતું। હાથમાં આમ આદમી પાર્ટીના ઝંડા, બેનરો અને બદલાવની રાજનીતિ જેવા સૂત્રોચ્ચારો સાથે કાર્યકરોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। યુવાનો, મહિલાઓ અને વડીલો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે પાર્ટી પ્રત્યે વધતા વિશ્વાસનો સંકેત આપે છે। ઉમેદવારી નોંધાવતા સમયે પાર્ટીના આગેવાનો દ્વારા સ્પષ્ટ રીતે જણાવાયું કે આમ આદમી પાર્ટી સામાન્ય જનતાના હક માટે લડી રહી છે। ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી, પારદર્શક શાસન અને લોકો સુધી સીધી સેવા પહોંચાડવા પાર્ટી પ્રતિબદ્ધ છે। તેઓ જણાવ્યું કે વર્ષો સુધી પરંપરાગત રાજકારણથી લોકો નિરાશ થયા છે। હવે વિકલ્પ રૂપે આમ આદમી પાર્ટી પર લોકોનો વિશ્વાસ વધતો જઈ રહ્યો છે। સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા આગેવાનોએ પાણીની સમસ્યા, બેરોજગારી, આરોગ્ય સુવિધાઓની અછત અને ગ્રામ વિકાસ જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા। તેમણે વચન આપ્યું કે જો તેમને તક મળશે તો આ તમામ સમસ્યાઓનો પ્રાથમિકતાથી ઉકેલ લાવવામાં આવશે। ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સુધારા લાવવા માટે ચોક્કસ યોજના પણ રજૂ કરવામાં આવી। આ પ્રસંગે કેટલાક કાર્યકરોએ જણાવ્યું કે તેઓ લોકો વચ્ચે જઈને પાર્ટીના વિચારો અને મુદ્દાઓને વધુ મજબૂતીથી રજૂ કરશે। સાચી રાજનીતિ, સાચો વિકાસ જેવા સંદેશ સાથે કાર્યકરોમાં જીતનો વિશ્વાસ સ્પષ્ટ રીતે જોવા મળ્યો હતો। મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી આસપાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય। પ્રશાસન દ્વારા વ્યવસ્થિત આયોજન કરાયું હતું અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો। સમગ્ર ઘટનાક્રમને જોતા એવું લાગી રહ્યું છે કે સાગબારા તાલુકાની આ વખતની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બનવાની છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવવાથી રાજકીય માહોલમાં નવી ચળવળ આવી છે અને આવનાર દિવસોમાં ચૂંટણીમાં ત્રિપક્ષીય ટક્કર જોવા મળી શકે છે। રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા।